આજે આપણે વાત કરીશું નાગપાંચમ. શ્રાવણ વદ પાંચમના દિવસે આ વ્રત થાય. આ દિવસે નાગ પૂજા કરાય છે. વ્રત કરનારે સવારે નાહી લેવું, પછી શેષ નાગની પૂજા કરવા. સારું ઘરની એક ભીત ધોળીને તેના ઉપર અથવા પાણિયારા ઉપર નાગનું ચિત્ર દોરવાનું ને આવતા વર્ષ માટે નાગદેવને કૃપા સંપાદન કરી લેવા સારું ત્યાં આગળ ઘીનો દીવો કરી પૂજન કરવું અને કહેવાનું કે હે બાપજી, તમે મને પ્રસન્ન હજો. ત્યારબાદ નૈવેદ્ય ધરાવી એકટાણું કરવાનું. તેમાં પલાળેલા મઠ, મગ વગેરે લેવાય. નાગપૂજા કરવાથી સાપનો ભય રહેતો નથી. તો ચાલો આપણે વાત કરીએ. નાના સરખા ગામમાં એક ડોશી રહે. તેને 7 દીકરા, સાતેયને પરણાવી દીધા હતા. 7 વહુઓમાં 6 મોટી વહુઓ ઉપર ડોશીને બહુ હેતભાવ અને નાની વહુનું મોઢું તીઠુંય ગમે નહીં. નાની વહુને પિયરમાં કોઈ ન મળે એટલે સૌ તેને નપીરી કહીને બોલાવતા. ડોશી સવારથી સાંજ સુધી તેની પાસે કામ કરાવે અને વધ્યું ઘટ્યું ખાવા આપે. 7 વહુઓ હતી છતાં ડોશીના ઘરમાં પાણું ઝૂલતું ન હતું. પરંતુ નાની વહુના ઉપર ભગવાનની દયા ઉતરી. તેને દિવસો રહ્યા. એવામાં ભાદરવો મહિનો બેઠો અને શ્રાદ્ધ પક્ષ આવતા ડોશીએ કોઈના શ્રાદ્ધ પક્ષ નિમિત્તે દૂધની ખીર બનાવી હતી. પણ નાની વહુના ભાગે જરાય ખીર આવી નહીં. વાસણ માંજતી વખતે નાની વહુએ દૂધના ખીર રાંધેલા તપેલામાં કપોટી બાજેલી હતી. તે ઉખેડીને પોટલીમાં બાંધી દીધી. પછી તો લુગડાનો ગાસડો લઈને તળાવે ગઈ અને તળાવમાં લુગડા ધોવા લાગી. પેલી કપોટીઓની પોટલી બાંધીને તેને કાંઠા ઉપર રાખી હતી. લુગડા ધોઈને પછી ખાવા વિચાર્યું હતું. આ તળાવ આગળ એક રાફડો હતો. તેમાં એક નાગણી રહેતી હતી. તેને પણ ચડતા દિવસો હતા. એ નાગણીને ખીરની વાસ આવી. એ તો ઝટ બહાર આવી ને નાની વહુએ રાખેલી કપોટીઓ ખાઈને રાફડામાં જતી રહી. થોડી વારે નાની વહુ લુગડા ધોઈને આવી રહી હતી. જોયું તો કપોટી કોઈ ખાઈ ગયું હતું. તો પણ તે ક્રોધ ન કરતા એટલું જ બોલી, જેણે પણ ખાધી હશે તેનું પેટ ઠરશે ને ભલે ખાધી, તેને અમૃતનો ઓડકાર આવજો. આ સાંભળી નાગણી ખુશ થતી બહાર આવી અને એને પૂછ્યું તો નાની વહુએ કહ્યું, હું આ ગામમાં રહું છું. મારે 6 જેઠ જેઠાણી અને એક સાસુ છે. પણ સાસુનું મારા ઉપર હેત ઓછું છે, તેથી મારી પાસે દિવસભર કામ કરાવી વધ્યું ઘટ્યું ખાવા આપે છે. મારી પિયરમાં પણ કોઈની ઓથ નથી. આ તો મેં ખાવા માટે રાખેલી ખીરની કપોટીઓ કોઈ મારા જેવું દુખ્યું ખાઈ ગયું, તેથી આવું કહ્યું. નાગણી પ્રસન્ન થઈ અને બોલી, બહેન, તારા ભાગની કપોટીઓ હું જ ખાઈ ગઈ છું. હવે તું મને તારા મનની ખરી વાત કહે, તને શું દુઃખ છે? નાની વહુ બોલી, મારો ઘોડો ભરવાનો પ્રસંગ નજીક આવી રહ્યો છે અને ઘોડો ભરનારું કોઈ નથી. નાગણી બોલી, બહેન, તારે પિયરમાં કોઈ નથી તો મને તારી માં ગણજે અને મારા છોકરાઓને તારા ભાઈઓ ગણજે. મારો રાફડો છે, તું તારું પિયર સમજજે. ઘોડો ભરવાના સમયે જ્યારે કંકોત્રી લખાય ત્યારે એક કંકોત્રી આ રાફડા મૂકી જાજે. તારો પ્રસંગ બહુ સારી રીતે પાર ઉતરી જશે. નાની વહુ તો હર્ષ પામતી ઘેર ગઈ. જ્યારે ઘોડો ભરવાની કંકોત્રી લખવા માંડી ત્યારે વહુએ એક કંકોત્રીની માંગણી કરી તો ડોશીએ છણકો કરીને એક કંકોત્રી આપી. વહુએ નાગણીમાને કંકોત્રી પહોંચાડી. ઘોડો ભરવાનો દિવસ આવતા નાની વહુની જેઠાણીઓ મશ્કરી કરવા લાગી. ડોશી પણ બોલવા લાગી, હવે નપીરીનો ઘોડો શું ધૂળ ભરવાનો છે? આ તો જેમ તેમ પતાવી દેવાનું, વળી ઠાઠશો. ત્યાં તો 2 રાજકુમાર જેવા દેખાતા રૂપાળા જવાનિયા આવી પહોંચ્યા. તેમની સાથે 4 સેવકો હતા. તેમના હાથમાં વસ્ત્રો, આભૂષણો ભરેલા થાળ હતા. નાની વહુ સમજી ગઈ કે નાગણીમાએ મોકલ્યા છે. ડોશી અને તેની 6 વહુઓ તો ઢગાઈ જ ગઈ. આ વળી નાની વહુના પિયર ક્યાંથી જાગ્યા? આટલા બધા કપડાં દાગીનાને આટલો બધો ઠાઠ? ડોશીએ એમને આવકાર આપી વહુઓને કંસાર રાંધવા હુકમ કર્યો. એટલે એક જવાને કહ્યું,
બહેનના ઘરનું અમે ના ખાઈએ, છતાં પણ તમારું માન રાખવા કઢેલું દૂધ પીશું. થોડી વારે નાની વહુ દૂધનું તપેલું એક અલાયદા ઓરડામાં મૂકી આવી. એટલે ઓરડો બંધ કરી નાગકુમારોએ નાગ સ્વરૂપ ધારણ કરી બધુંય દૂધ ચસચસાવી ગયા. ઘોડો ભરતી વખતે નાગકુમારોએ જરી કશપ ભરેલા વસ્ત્રો ને હીરા મોતી દાગીના આપ્યા. આ બધું જોઈ નાની વહુના સાસરિયા તો વિચારમાં જ પડી ગયા હતા. નાગકુમારો કહે, અમારી બહેનને હવે વળાવો, સુવાવડ પછી 1.25 મહિના બાદ મોકલી દઈશું. નાની વહુને નાગકુમારો રાફડામાં લઈ ગયા. ત્યાં ઊંડાણમાં મહેલ હતો. તેમાં પેલી નાગણી હિંડોળા ખાટ પર બેસીને હિંચકા ખાઈ રહી હતી. નાગણીએ નાની વહુના માથે હાથ મૂકી કહ્યું, તારે અહીં રહેવાનું. કામમાં તારા ભાઈઓ નાગકુમારોને દિવસમાં 3 વખત દૂધ પાવવાનું. કઢેલું દૂધ તૈયાર થાય એટલે ઠંડુ કરીને તારે ઘંટડી વગાડવાની. તેનો અવાજ સાંભળીને તેઓ આવીને દૂધ પી જશે. થોડા દિવસો બાદ નાની વહુને રૂપાળો દીકરો અવતર્યો. એણે જોઈને તે પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ. છોકરો દિવસે ને દિવસે મોટો થતો ગયો. એક દિવસ નાની વહુ ગરમ થયેલું દૂધ ઠંડુ પડવાની રાહ જોઈ રહી હતી. તેની પાસે ઘંટડી પડી હતી અને છોકરો દૂર રમતો હતો. એવામાં કંઈક યાદ આવતા જ બીજા દોરડામાં દોડી ગઈ. છોકરાના હાથમાં ઘંટડી આવી અને તેને વગાડવા માંડી. એટલે દૂધ તૈયાર થયું સમજી નાગકુમારો ત્યાં જ આવ્યા. એટલે છોકરો ડરી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટી ગઈ. તે બરાબર નાગકુમારોની પૂંછડી પર પડવાથી બંનેની પૂંછડી બાંડી થઈ ગઈ. ત્યાં તો બાકી રહેલા 2 નાગકુમારો આવ્યા. તેઓ ગરમ દૂધ પીવા ગયા. ચારેય વેદનાથી પીડાવા લાગ્યા. નાની વહુ થોડી વારે આવી જોયું તો 2 નાગકુમારો પૂંછડીઓ કપાઈ ગઈ અને બેના મોઢા બળી ગયા હતા. તે સમજી ગઈ કે છોકરાએ ઘંટડી વગાડી હશે. નાગણીએ ચારેયને સમજાવ્યા, છોકરો તો તમારો ભાણેજ થાય, તેનાથી વેર ન હોય. સારો દિવસ આવતા નાગણીએ નાની વહુને તેના સાસરે વળાવી પહેરામણીમાં ઘણું આપ્યું. સાસરે જઈ નાની વહુ સાસુને પગે પડી અને છોકરો ખોડામાં મૂક્યો. ડોશી તો રૂડો રૂપાળો દીકરો જોઈને હર્ષ ઘેલા થઈ ગઈ અને એ દિવસથી ઘરમાં નાની વહુના માન વધ્યા અને જેઠાણીઓના માન ઘટ્યા. થોડા સમય બાદ નાગકુમારો વેરની વસૂલાત કરવા માટે પોતાના અસલી નાગના રૂપમાં નાની વહુના સાસરે આવ્યા અને ખૂણામાં પડેલી ઘંટી નીચે ભરાઈ ગયા. આ વખતે નાની વહુ કૂએ પાણી ભરવા ગઈ હતી. છોકરો ઓસરીમાં બેસીને ભણતો હતો. થોડી વારે તે પાણી ભરીને આવી અને પાણિયારામાં બેડું મૂકવા જાય ત્યાં તો ઠોકર વાગતા તેને નાગભાઈઓ યાદ આવ્યા અને તેનાથી બોલાઈ ગયું, ખમ્મા, મારા ખાંડાબંડા ભાઈઓનું. આ સાંભળીને નાગકુમારોનો રોષ ઓછો થઈ ગયો. સવારે વહુ લુગડા ધોવા તળાવે નીકળી ત્યારે નાગકુમારો પાછળ ગયા. રસ્તામાં નાની વહુને ઠોકર લાગતા એકદમ બોલી ઉઠી, ખમ્મા, મારા ખાંડા બાંડા ભાઈઓનું. હવે નાગકુમારોને બહેનના હેત વિશે શંકા રહી નહીં. તેથી તેઓ વેર ભૂલીને ત્યાંથી પોતાના રાફડામાં ચાલ્યા ગયા. એક વેળા નાની વહુના છોકરાથી જેઠાણીના દૂધની ત્રાંબડી ઊંધી વળી ગઈ. એટલે જેઠાણીએ નાની વહુને મેણું માર્યું, અલી, આ બધું ધોળાઈ ગયું, હવે બીજા દૂધના પૈસા ક્યાંથી કાઢવા? તું તો પિયરની પહોંચતી છે એટલે આંગણે ગાયો લાવીને ખડી કરી દઈશ. આ મેણું નાની વહુને હડોહડ લાગી ગયું. તેણે વિચાર કર્યું, નાગણીમા પાસે જઈને ગાયોની માંગણી કરું. તે તો નાગણી પાસે જઈને રડવા લાગી અને બધી હકીકત કહી. નાગણીએ તેના આંસુ લૂછતા કહ્યું, બેટી, એમાં મૂંઝાઈ શું ગઈ છે? આવતીકાલે જ તારે ત્યાં ઘણી ગાયો ખડી થઈ જશે, માટે ઘેર જઈને વાડો બાંધવા માંડ. નાની વહુએ ઝટપટ વાડો બનાવી દીધો. બીજા દિવસે સવારે નાની વહુના નાગભાઈઓ પુષ્કળ ગાયો તેને સોંપી ગયા. પછી નાની વહુએ સાસુને કહ્યું કે આ ગાયો આપણા ઘરની છે, બધાની છે. જેને જેટલું દૂધ પીવું હોય તે ખુશીથી પી શકે છે.
હવે આપણે દૂધ કે માખણ ઘીની તકલીફ નહીં રહે. આ સાંભળતા જ જેઠાણીઓનો રોષ ઉતરી ગયો. જય નાગદેવ, જય નાગણીમાં. તમે જેવા વહુને ફળ્યા એવા વાર્તા વાંચનાર અને સાંભળનારને ફળજો. ખુશી ભાવસારના જય શ્રી કૃષ્ણ.